Hello students, in this lecture we are going to start with the sum number 9. It is on page number 32. Everyone open page number 32. So first of all we are going to discuss the question that will solve the sum. Okay? The term used for cost price and invoice price are head office cost and branch cost. Listen, head office ની હું વાત કરું ને તે જે goods આપણે મોકલે છે એ ઓવરઓલ આપણે cost price માં accept કરીએ છીએ. We are accepting that goods on what cost price. But જ્યારે branch કોઈનું business કરશે, whether the branch is doing the credit sales or the cash sales, it is doing on invoice price. What? It is doing on invoice price. So, invoice price जी ओवरऑल ब्रांच जी છે એના કસ્ટમર્સ ને વેચે ને આપણે ઇનવોઇસ પ્રાઇસ કહીએ એ આપણે સેલ્સ માં બતાવીએ છીએ અત્યાર સુધીના સમય આપણે એન્ટ્રી પુટ કરીએ અને કોસ્ટ પ્રાઇસ શું રેકોર્ડ કરીએ છીએ આપણે કે જે બ્રાન્ચ હેડ ઓફિસ થી બ્રાન્ચ માં ગુડ્સ આવે છે. સો અહીંયા હવે આપણે ક્વેશ્ચન શું દીધો છે કરીમ એન્ડ કંપની જૂનાગઢ હેઝ એ બ્રાન્ચ ઇન રાજકોટ. હેડ ઓફિસ સપ્લાઈઝ ગુડ ટુ બ્રાન્ચ એટ એન ઇનવોઇસ પ્રાઇસ. જો ધ્યાનથી સાંભળો, હેડ ઓફિસ સપ્લાઈઝ goods to the branch at invoice price being 33.33% above the cost price. Branch remits to head office daily all cash received at branch. The branch is authorized to sell goods on credit also. હવે અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું છે કે અહીંયા જે ટ્રાન્ઝેક્શન્સ આપણે જોશું એ ઓવરઓલ ઇનવોઇસ પ્રાઇસ રિલેટેડ આપણે પ્રોપરલી રેકોર્ડ કરેલા હશે, જ્યાં સ્પેસિફાઈ કર્યું છે અત્યાર સુધી સમમાં કે ક્યાં ઇનવોઇસ પ્રાઇસ ઉપર છે ક્યાં કોસ્ટ પ્રાઇસ ઉપર છે. So એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે દીધી છે અન્ડરસ્ટેન્ડ કરીએ. Following particulars relate to branch for the year ending 30th June 2008. એટલે અહીંયા ઓવરઓલ યર ક્યારે સ્ટાર્ટ થઈ છે 1st જુલાઈ. પૂરો ક્યારે થશે 30 જૂન. એક વર્ષ પૂરું થયું તો એવી રીતે એ લોકો રેકોર્ડ કરે છે 1st જુલાઈ થી લઈને 30 જૂન સુધી. સ્ટોક ડેટ ઓન 1/7/2007 એટ બ્રાન્ચ કોસ્ટ. આપણે શું કીધું છે આ બ્રાન્ચ કોસ્ટ. જો હેડ ઓફિસ કોસ્ટ એટલે કોસ્ટ પ્રાઇસ, બ્રાન્ચ કોસ્ટ એટલે ઇનવોઇસ પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ. આ મતલબ સમજો. બ્રાન્ચ કોસ્ટ કીધો એટલે શું થયો કે ઓવરઓલ ઈ શું છે ઇનવોઇસ પ્રાઇસ છે. ઈ શું છે ઇનવોઇસ પ્રાઇસ. સો એને મારે હવે કન્વર્ટ કરવું પડશે કેમાં કોસ્ટમાં, કેમ કે મારા માટે બ્રાન્ચ એકાઉન્ટમાં ધીસ ઇઝ ધ ઓપનિંગ સ્ટોક. બ્રાન્ચ એકાઉન્ટમાં શું છે આપણે બેલેન્સ બ્રોટ ડાઉન કહીએ તો એમાં મારે આ માટે ઓપનિંગ કયો ટ્રેડિંગમાં પણ મારે કેમાં મેન્ટેન કરવું પડશે એને કોસ્ટ પ્રાઇસ ઉપર. બ્રાન્ચમાં ભલે હું એને ઇનવોઇસ પ્રાઇસ ઉપર મેન્ટેન કરીને ડિફરન્સ લખી દઈશ. કરો કેલ્સી ઓન કરો બધા ઓન એસી કરો. 3000 divided by 133 into 100 શું આન્સર આવે છે? 2 એટલે પોઈન્ટ માં લો 33.33 છે ને એટલે મેં ખાલી 33 શું આવ્યું 2250 એટલે 2250 લઈ આવો કેમ કે 33.3333 કરો તો તમને 2250 આવશે. એ મારો કોસ્ટ થઈ ગયો. પ્રોફિટ નો માર્જિન શું થઈ ગયો 3000 દીધો છે અને કોસ્ટ પ્રાઇસ છે મારો 2250. ધ પ્રોફિટ માર્જિન ઇઝ વોટ 750. બરાબર 750 છે કે નહીં? તો ઓવરઓલ ઈ મારું એને ડિફરન્સ ઓફ કોસ્ટ બી થઈ ગયો કે મારો બ્રાન્ચ એકાઉન્ટમાં પુટ થશે. તો આવી રીતના અહીંયા લોકોએ તમને સ્પેસિફાઈ કર્યું કે બધા કોસ્ટને અત્યાર સુધી જે સમ થયા હતા એ દીધા હતા એમાં ખાલી ઇનવોઇસ પ્રાઇસ હતો. અહીંયા હવે મિક્સચર છે એટલે આપણે ઓવરઓલ એનું કોસ્ટ પ્રાઇસ નો એક કોલમ બનાવી દઈએ, એક ઓવરઓલ ઇનવોઇસ પ્રાઇસ નું પણ બનાવી દઈએ અને પ્રોફિટ બી બનાવી દઈએ. So આપણું હતું સ્ટોક on 1st July 2007 રાઈટ. અમારો સ્ટોક હતો એ લોકોએ શું આપણે કીધું છે બ્રાન્ચ કોસ્ટ કીધું છે. બ્રાન્ચ કોસ્ટ એટલે મેં તમને શું કીધું ઇનવોઇસ પ્રાઇસ. સો એટલે એની વેલ્યુ શું કીધી છે 3000. સોરી 3000. સો એનો તમે ફાઇન્ડ આઉટ કરીને તમને આન્સર આવ્યો 2250. પ્રોફિટ ઇઝ વોટ એટલે પ્રોફિટની જે વાત કરું તો એ ડિફરન્સ ઓફ કોસ્ટ. કેમ કે મારે ઓવરઓલ બ્રાન્ચ એકાઉન્ટ જ્યારે હું બનાવીશ ત્યારે ડિફરન્ટ ઓફ કોસ્ટ મારે લેવો પડે છે. સેકન્ડ આઇટમ goods sent to branch at cost of head office. આ શું કીધું છે cost of head office. cost of head office એટલે મારું શું થયું cost price. મારું શું થયું 16500. હવે પ્લસ અહીંયા આપણે હેડિંગ દઈ દઈશું શું કીધું goods sent બરાબર 60500 into
33.33333333 કરો શું આન્સર આવે છે કેટલો આવ્યો 5500 એક 5500 પ્લસ ઇક્વલ્સ ટુ કરો પ્લસ ઇક્વલ્સ ટુ કેટલો આવ્યો 22 આવ્યો બધાને જો એમાં તમે પાછું એડ કરો તો પણ આવે પણ એકવાર મલ્ટીપ્લાય કરી અને પ્લસ ઇક્વલ્સ ટુ કરો ને એટલે ઓવરઓલ ટોટલ કોસ્ટ તમને ઇન્વોઇસ પ્રાઇસ મળી જાય 16500 પ્લસ 5500 તો આન્સર આવ્યો તમને 22000 એટલે આ હું એક ટેબલ શું કામ બનાવું છું જ્યારે ઓવરઓલ નું સમ કરીશ ને ત્યારે કન્ફ્યુઝ થઈ જાવ એના માટે આપણે આ ટેબલ બનાવ્યું છે કેમ કે આપણે ખબર છે કે ટ્રેડિંગ માં શું લેવું છે અને આપણે ઓવરઓલ P&L માં શું લેવાનું છે બેંક એકાઉન્ટ માં શું લેવાનું છે તો એનાથી વસ્તુ ક્લિયર થઈ જશે આપણે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરશું અત્યાર સુધીના આપણે 2 3 સમ્સ કર્યા છે એમાં ખાલી ઇનવોઇસ હતું તો આપણે ખબર જ હતી કે આપણે કોસ્ટ માં કન્વર્ટ કરીને ટ્રેડિંગ ને P&L માં લઈ જવાનું બ્રાન્ચ માં તો ડિફરન્સ લઈ જઈશ એટલે આપણે એમાં બનાવ્યું નતું પણ અહીંયા બે કોસ્ટ મિક્સચર માં છે એક બ્રાન્ચ કોસ્ટ છે અને એક શું છે હેડ ઓફિસ કોસ્ટ નેક્સ્ટ ઇઝ Debtors. Debtors ની amount specified કરી છે on 1st July 2007 is rupees 375. So debtors no overall this is what opening balance, this is balance brought down. Next part is cash sent to head office. Cash sent to what? Head office is rupees what? 31000 એટલે overall debtors નું આવ્યું એ આપણે રૂપિયા મોકલી દીધા તો એ આ પણ એન્ટ્રી જશે અને overall branch માં ક્રેડિટ સાઈડ માં આપણે એની એન્ટ્રી પુટ ઓન કરશું. Next rent and taxes. This is what P&L debit and branch account debit. Office expenses the same entry will be coming. The next is stock date on 30 June 2008. હવે સ્ટોક આપણે વાત કરીએ છીએ કયો છે ક્લોઝિંગ સ્ટોક છે. This is what the closing stock. Stock on 30 June 2008 at head office cost. At what? Head office cost. Head office cost એટલે શું થયું cost price શું કે invoice price cost price so 2775 calcium on AC करो 2775 into 33.33333 what is the answer 925 plus equals to 3700 ક્લિયર આ બધાને નેક્સ્ટ પાર્ટ આપણું આ શું હતું ક્લોઝિંગ સ્ટોક હવે નેક્સ્ટ ઇઝ ડેટર્સ એ એની ક્લોઝિંગ બેલેન્સ દીધી છે પછી ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ શું કીધું છે ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ ગુડ્સ રિટર્ન ફ્રોમ ડેટર્સ નથી દીધું શું દીધું છે ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ સો ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ ઓવરઓલ કીધું છે સ્પેસિફાઈ કર્યું છે કોસ્ટ ઓફ બ્રાન્ચ એટ વોટ કોસ્ટ ઓફ બ્રાન્ચ કોસ્ટ ઓફ બ્રાન્ચ મીન્સ વોટ the invoice price means what the invoice price so goods return invoice price is what 2000 rupees calculate on your LC 2000 into 100 divided by 133.33333 what is the answer 1500 what is the difference of 2000 and 1500 is 500 rupees so બધો સ્ટોક ક્લિયર થઈ ગયો ઓપનિંગ લીધો ગુડ્સ જે સેન્ટ કર્યો છે ક્લોઝિંગ સ્ટોક એઝ વેલ એઝ ગુડ્સ રિટર્ન સો આપણી પાસે અત્યારે કોસ્ટ પ્રાઇસ પણ અવેલેબલ છે ઇનવોઇસ પ્રાઇસ પણ અવેલેબલ છે એન્ડ એટ લાસ્ટ વી આર હેવિંગ ધ પ્રોફિટ ધેટ ઇઝ ધ ડિફરન્સ જે આપણે રિક્વાયર્ડ છે શેના માટે રિક્વાયર્ડ છે બ્રાન્ચ એકાઉન્ટ માટે because in trading account we are going to include only the cost price जी सेल्स करશું એમાં ઇનવોઇસ પ્રાઇસ લેશું બટ જે ઓવરઓલ સ્ટોક મારો ઓપનિંગ કહેવાય કે ગુડ્સ સેન્ટ કહેવાય તો એમાં બધામાં ઓવરઓલ આપણે કઈ એમાઉન્ટ ઇન્ક્લુડ કરશું કોસ્ટ અને ઇવન ક્લોઝિંગ માં પણ આપણે ટ્રેડિંગ માં કયો લઈએ છે કોસ્ટ પ્રાઇસ સો હવે આની ઉપરથી આપણે એકાઉન્ટ બનાવી લઈએ ફર્સ્ટ ઇઝ બ્રાન્ચ એકાઉન્ટ આમાં કોઈને ડાઉટ ટેબલમાં ક્લિયર બતાને યસ ઓર નો યસ નેક્સ્ટ ઇઝ ટ્રેડિંગ એકાઉન્ટ The third part is what? The P&L. So first of all, હવે અહીંયા આપણે પેટી કેશ નું amount સ્પેસિફાઈ નથી કરી એટલે ઓવરઓલ ક્રેડિટ સેલ્સ માટે ખાલી આપણે ડેટર્સ એકાઉન્ટ બનાવવું પડશે રાઈટ So the first is stock આપણે સ્ટોક નો તો ઓવરઓલ એક બનાવ આઈડિયા આવી ગયો છે કે કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવાની તો બ્રાન્ચ માટે સૌથી પહેલા ટુ બેલેન્સ બ્રોટ ડાઉન રાઈટ
In that the first is what? Stock. Amount of stock is 3000 આપણે કઈ ઇન્ક્લુડ કરશું? invoice price ઇનવોઇસ પ્રાઇસ. અને ડિફરન્સ આપણે ક્યાં સ્પેસિફાઈ કરશું? ક્રેડિટ સાઇડ. સો બાય difference in opening stock. Reading નાનું થઈ જશે. Amount 750. Next part. હવે આપણે ઓવરઓલ સ્ટોક. સેકન્ડ ઇઝ વોટ? ડેટર્સ. અહીંયા આપણે ડેટા સ્પેસિફાઈ કર્યું છે નહીં. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ કર્યું છે. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એટલે ગુડ્સ બ્રાન્ચ મોકલે છે ટુ ગુડ્સ સેન્ટ. amount invoice price શું છે અહીંયા? ગુડ્સ સેન્ટિંગ 22000 બરાબર. by difference in goods sent is what rupees 5500. next part debtors નહીં. હવે આની ઓવરઓલ આ ગુડ્સ સેન્ટ થઈ ગયું. હવે ગુડ્સ સેન્ટ ની બીજી ને એન્ટ્રી આવશે એમાં આવશે ટ્રેડિંગ એકાઉન્ટ માં આવશે. અને અહીંયા ઓપનિંગ નો પણ આવશે. એ આપણે લીધી નથી. ટુ ઓપનિંગ. એમાં ઓપનિંગ ના એમાઉન્ટ આપણે કોસ્ટ પ્રાઇસીસ લઈશું. શું છે? 2250. પછી ટુ આપણે ગુડ્સ સેન્ટ એમાં પણ ઓવરઓલ આપણે કઈ લેશું 16500. ક્લિયર? આ બે એન્ટ્રી બધાને. નેક્સ્ટ થર્ડ પાર્ટ ઇઝ વોટ? ડેટર્સ. સો ડેટર્સ માં અહીંયા આપણે શું સ્પેસિફાઈ કર્યું છે? એ લોકોએ 375 રૂપીસ દેવાના છે. કેટલા દેવાના છે? 375. તો અહીંયા આપણે ડેટર્સ 375. અહીંયા ડેટર્સ માં મારે અમને બતાવવું પડશે ટુ બેલેન્સ નોટ ડાઉન 375. ક્લિયર એવરીવન આ બધાને? નેક્સ્ટ ઇઝ કેશ સેન્ટ. તો કેશ સેન્ટ જે છે એ તમે બ્રાન્ચ ને મોકલો છો. તો અહીંયા સ્પેસિફાઈ કર્યું છે બાય કેશ. કેટલું? 31000. અને ડેટર્સ માં રિસીવ થયું બાય કેશ 31. નેક્સ્ટ પાર્ટ ઇઝ રેન્ટ એન્ડ ટેક્सेस. તો એ પીએનએલ માં જશે અને ક્યાં જશે? બ્રાન્ચ માં. રેન્ટ એન્ડ ટેક્સ amount 800 rupees to rent and tax 800. next is office expense. next is what? office expense. so office expense માં આપણે એક તો PNL to office expense amount 1200. બીજું જશે to office expense 1000. clear? next is stock. stock અહીંયા આપણે એનું કેલ્ક્યુલેશન કર્યું. this is what the closing stock. so અહીંયા આપણે લખશું by stock balance brought down, balance carried down, stock. એમાં ઓવરઓલ કયો પ્રાઇસ દેશું? આપણે આમાં ઇન્વોઇસ જ દેશું. ડિફરન્સ અહીંયા સ્પેસિફાઈ કરશું. તો સ્ટોક ની વેલ્યુ કીધી છે 3000. difference in closing stock 925. હવે મારે ટ્રેડિંગ માં લેવાનું છે. ટ્રેડિંગ માં કયો લઈશ? ઇનવોઇસ કે કોસ્ટ? સો બાય આપણે ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? 2775. ક્લિયર? નેક્સ્ટ ઇઝ ડેટર્સ. હવે આ ડેટર્સ ની શું છે? ક્લોઝિંગ બેલેન્સ છે. yes or no? amount 400 rupees. next ક્યાં જશે? by balance carried down 400. next is goods returned by branch. શું કીધું છે? goods returned by what? branch. branch ઓવરઓલ goods ને કરે છે રિટર્ન. તો એના માટે અહીંયા આપણે કોઈ કેલ્ક્યુલેશન કર્યું છે. ક્યાં ગયું? આવી ગયું. સો આપણે આમાં કઈ ઇન્ફોર્મેશન લઈશું? 2000. ડિફરન્સ ઇન આપણે કોસ્ટ લઈશું. અને ઓવરઓલ નેક્સ્ટ માં જે પરચેસ આપણે કર્યું છે એમાં આપણે શું લઈશું? 1500. સો અહીંયા લઈશું આપણે લખશું બાય goods return amount 2000 to difference in goods return is what?
500. હવે નેક્સ્ટ અહીંયા લેસ પરચેસ રિટર્ન કેટલું જ 1,500. amount is 15,000, right? Yes or no? હવે નેક્સ્ટ પાર્ટ શું કીધું? થઈ ગયું બધું? કાઈ ઇન્ફોર્મેશન નથી. હવે સૌથી પહેલા આપણે ડેટર્સ ને ક્લોઝ કરીએ એટલે આપણે સેલ્સ ખબર પડશે. કેમ કે કેશ તો કઈ હું સ્પેસિફાઈ કર્યું નથી, તો જે પણ આવશે આપણું સેલ્સ થઈ જશે. સો ક્લોઝ કરીને કયો 31,400 minus 375. What is the answer? 31,025. To credit sales what? 31,025. 31,025, right? So you must say you by sales 31,025 75 25 clear. હવે આપણે બધી વસ્તુ ક્લોઝ કરી શકીએ. આ જ હતું. ક્લોઝ કરો. જીપી આવશે. જીપી આવીને પીએનએલ આન્સર જે આવશે ટેલી કરજો, મેચ કરજો, સેમ આવે છે કે નથી આવતું. ઓકે, એની ડાઉટ્સ? બાપુ સોલ્વ ધીસ સમ.